ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં આવેલ અંબિકાનગરમાં ભૂગર્ભ ગટર લાઇનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું। આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી। આવી જ પરિસ્થિતિ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં આવેલ અંબિકાનગરમાં પણ જોવા મળી રહી છે। અંબિકાનગરમાં માર્ગ ઉપર પથ્થર નાખવામાં આવ્યા છે, પરંતુ અહીં પણ ગટર લાઇનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે વારંવાર નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાંય કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે અવરજવરમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। આજે બપોરે 2 કલાકે મીડિયા ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવતા સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો। હું અંબિકાનગરમાં 25 વર્ષથી રહું છું। આ સોસાયટીની અંદર 15 વર્ષથી પથ્થર નાખ્યા છે। ત્યાર પછી આ સોસાયટીમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે, બધા વોટ લેવા માટે આવે છે, પણ જ્યારે વોટિંગ આપ્યા પછી કોઈ પણ જોવા માટે આવતું નથી। અમારા વોર્ડ નંબર 3ની અંદર 4 જણા ચૂંટાયા છે, તો 4 જણાનું નામ છે મને ખબર છે પણ બોલવું નથી, પણ એ લોકો આટલા વર્ષની અંદર કોઈ દિવસ જોવા માટે નથી આવ્યા। એ જેની ઓળખાણ હોય, જેના બધાનું સંબંધો હોય, એ લોકોનું કામ કરી આપે છે ને અમારી પાછળની 2 ગલીનું કામ આજે 15 વર્ષથી બાકી છે। આજ કનેક્શનો અંદર નવા કુંડીના આપવાના છે, એ કામ પણ બાકી છે। ખોદીને બધા ચાલ્યા ગયા છે, બધા પથ્થર ઉખડી ગયા છે। તો અહીંયા કચરાની ગાડી આવે છે, એ ગાડી પણ ફસાઈ ગઈ છે। કેટલીક વખત દૂધવાલાની ગાડી ફસાઈ ગઈ છે, બધા વૃદ્ધ યુવાનો જાય છે, બહેનો જાય છે, એ પડી જાય છે, તકલીફ થાય છે। 2 વ્હીલર નથી જઈ શકતી, 4 વ્હીલર પણ નથી જઈ શકતી। તો અમારે શું કરવું? કોનો સહારો લેવો? અમારે ક્યાં જઈને કહીએ? નગરપાલિકાની અંદર પણ અમે આજે 1 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, કશું જ કામ નથી થતું। સીઓ સાહેબને કહીએ છીએ, ત્યારે આજે અમે 1 મહિના પહેલા ગયા, 1 વર્ષ પહેલા 4 ઘરનું કનેક્શન કરીને જતા રહેલા, એવું ને એવું મૂકીને ગયા છે, બધા પથ્થર ઉખડી ગયા છે। પછી અમે ગયા તો પણ કામ નથી કરતા, ફોન નથી ઉઠાવતા, પણ પછી એમને બહુ બધી રજૂઆત કર્યા પછી માણસ મોકલ્યા, તે પણ 2 ઘરનું કામ કરીને ચાલ્યા ગયા। એ વાતને પણ મહિનો થયો, પછી એ લોકોને થયું કે કરવું પડે એવું છે, બધું જોઈ ગયા તો જૂનું કનેક્શન હતું ને નવું કનેક્શન હતું, ખોલીને જોઈ ગયા, બધા પથ્થર ઉખડી ગયા છે, રોડ ખરાબ થઈ ગયો છે। તમને વિનંતી કરીએ છીએ કે રોડ બનાવી આપશો, 2 ગલી બાકી છે, કોઈ પણ સંજોગોમાં રોડ બનાવો, અમને બહુ જ તકલીફ પડે છે।